સરકારી તંત્ર પાસે કોઈ જાદુઈ છડી લાગે છે એટલા માટે જ અમદાવાદના અમુક રસ્તાઓની રાતોરાત જ કાયા પલટ થઈ ગઈ। તંત્રની આ જાદુઈ છડી કોઈ ચોક્કસ સમયે અને કોઈ ચોક્કસ રસ્તા પર જ કામ કરે છે। કેટલાક વિસ્તાર પોશ એરિયામાં આવે છે। અનેકવાર તેઓએ બિસ્માર્ટ રોડ રસ્તા મુદ્દે રજૂઆત કરી છે, પરંતુ તંત્ર તે તરફ ધ્યાન દેતું નથી। પરંતુ એક જ દિવસમાં એરપોર્ટથી વડસર એરફોર્સ સ્ટેશનના રોડની કાયાપલટ થઈ ગઈ। જીએમડીસી ગ્રાઉન્ડથી દૂરદર્શનનો રોડ અને દૂરદર્શન રોડથી સોલા ભાગવતનો રોડ પણ રોલો પાડી રહ્યો છે। બીજી બાજુ ડ્રાઇવ ઇન રોડનો એક તરફનો માર્ગ ખખડધજ રખાયો છે। આ ઉપરાંત અમદાવાદના થલતેજ રોડ પર 2 દિવસથી મસમોટો ભૂવો પડ્યો છે, પરંતુ તે પૂરવાની કામગીરીમાં તંત્રનું ઉદાસીન વલણ સામે આવ્યું છે। એએમસીને સામાન્ય પ્રજાના કામ કરવામાં જરા પણ રસ ન હોય તેવું લાગી રહ્યું છે। એએમસીની આ બેવડી નીતિ છે। બાકી તો તમે સમજદાર છો જ કે અમુક રસ્તાઓ શા માટે ચકાચક થઈ ગયા। મેટ્રો શહેર તરીકે ઓળખાતા અમદાવાદના હાલ બેહાલ છે। ટેક્સ ભરતા શહેરીજનોને સુખાકારી માટે હવે જાણે વલખા મારવાનો વારો આવ્યો છે। અમદાવાદના પોશ વિસ્તાર તરીકે બોપલ ઓળખ ધરાવે છે, પરંતુ બોપલમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે અને દિવસો સુધી આ પાણી ઉતરવાનું નામ પણ નથી લેતા। બીજી બાજુ બોપલના ગરનાળામાં પાણી ભરાતા અને તેનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોને તંત્રના પાપે વરસાદી પાણીમાંથી નીકળવાનો વારો આવ્યો છે। વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને ડીપીએસ ફાટકથી ફરીને જવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે આ ફાટક પણ માથાના દુખાવા સમાન છે, કેમ કે અહીંયા પણ ટ્રાફિક જામની સમસ્યા વધુ રહે છે। બોપલ વોર્ડને કોર્પોરેશનના થલતેજ વોર્ડમાં સમાવવામાં આવ્યો છે, ત્યારે ધારાસભ્ય અને કોર્પોરેટર ઊંઘ ઉડાડીને કામ કરે તે જરૂરી છે। વડોદરા શહેરના લગભગ રસ્તાઓ વરસાદી પાણીથી ધોવાયા છે, ત્યારે ગણેશ યુવક મંડળોમાં કોર્પોરેશન સામે રોષની લાગણી જોવા મળી રહી છે। શહેરના કેટલાક એવા રસ્તાઓ છે જ્યાં અસંખ્ય ખાડાઓને પગલે મંગળ ગ્રહ પર હોય તેમ લાગે। આજવા રોડ અને એકતાનગરમાં તો હાલ બેહાલ થઈ ગયા છે, ત્યારે છેલ્લા 1 મહિનાથી કાઉન્સિલરો અને સત્તાધીશો સમક્ષ સ્થાનિકો રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે અને સાથે રોડ પર પડેલા ખાડાઓને લઈ વિસર્જન યાત્રામાં શ્રીજીની પ્રતિમા ખંડિત થવાનો મંડળને ભય સતાવી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 5ના કાઉન્સિલરો રજૂઆત નહીં સાંભળતા અંતે ગણેશ મંડળે એક નિર્ણય લીધો છે। જો 2 દિવસમાં કાચો પાકો રોડ તૈયાર નહીં થાય તો 1 વર્ષ સુધી શ્રીજીનું વિસર્જન નહીં કરવામાં આવે। હાલ ગંદકીથી ખદબદતા રોડ પર શ્રીજીની સવારી કાઢવી પણ મુશ્કેલ બની છે, ત્યારે તંત્રએ લોકોની વ્યથા સમજી તાત્કાલિક ધોરણે કામગીરી કરવી આવશ્યક છે। નસવાડી ગ્રામ્યમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। નિશાની ગામના લોકો જાતે રસ્તો બનાવવા માટે મજબૂર બન્યા છે। એક બાજુ વિકાસની મોટી મોટી વાતો થાય છે, પરંતુ બીજી બાજુ હકીકત કંઈક અલગ જ છે। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગામડા છે, જ્યાં રહેતા આદિવાસીઓના ઘર સુધી સરકારલક્ષી યોજનાઓ કે વિકાસ પહોંચ્યો જ નથી। નિશાના ગામથી કડુલી મરુલીનો વર્ષો જૂનો કાચો રસ્તો છે, ત્યારે અનેકવાર રજૂઆત કરીને થાકી ગયેલા લોકોએ હવે જાતે મહેનત કરી રસ્તો પાકો કરવાનું કામ શરૂ કર્યું છે। હાલ 15 થી 17 ઘરના ગ્રામજનો જાતે હાથમાં ત્રિકમ, પાવડા, તગારા લઈ કામગીરી કરી રહ્યા છે અને રસ્તાને ચાલવા લાયક યોગ્ય બનાવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના તંત્ર સાથે તાલુકા તંત્ર અને પાણી પુરવઠા વિભાગ ગ્રામજનોની મુલાકાત કરે, સ્થિતિ સમજે અને લોકોની જરૂરિયાત પૂરી કરે એવી માંગ ઉઠી છે। સુરત શહેરમાં બીમારીના ઘરે ઘરે ખાટલા છે, હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છે। પરિસ્થિતિ એ રીતે ખરાબ છે કે વોર્ડની બહાર બેડ રાખવાની નોબત આવી છે। સુરત શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે। નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વોર્ડમાં રાખવા માટે પણ જગ્યા નથી, તેથી વેઇટિંગ એરિયામાં સારવાર અપાઈ રહી છે। વળી 42 બેડવાળા વોર્ડમાં 52 દર્દીઓને રાખવામાં આવ્યા છે। હાલમાં ડેન્ગ્યુના 30% શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે। દાખલ દર્દીઓની પણ આવી જ હાલત છે। વોર્ડમાં દાખલ 10 દર્દીમાંથી 3 ડેન્ગ્યુના દર્દીઓ છે અથવા તેવા લક્ષણો સાથે છે। આ ઉપરાંત શહેર અને જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસિસના 2 કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે। બંને દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ગઈકાલે તાવના કારણે 4 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું, તો ડેન્ગ્યુના કારણે સિઝનમાં 8 લોકોના મોત થયા છે। સુરતમાં રોગચાળાને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી મેદાને ઉતર્યા છે। અધિકારીઓને આડે હાથ લેતા તેમણે સુરત મહાનગરપાલિકા કોર્પોરેશનના કમિશનરને પત્ર લખ્યો છે। એમાં એક પણ કામગીરી થતી નથી, જરા પણ ઝીરો કામગીરી। હું ઓછી છે એમ પણ નહીં કહું, ઝીરો કામગીરી। આ પહેલી વાર મેં આ જોયું છે કે આવું બેદરકાર તંત્ર, આટલું ઊંઘમાં તંત્ર હોય, એવું મેં પહેલી વાર મારા જીવનમાં મેં જોયું છે સુરતની અંદર। તો મને એવું લાગ્યું કે આ તો બિલકુલ ગેરવ્યાજબી છે અને ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ છે। યુવાનો મરી રહ્યા છે અને તંત્રને કોઈ ચિંતા નથી।
ને એટલા માટે મને ઢંઢોળવા માટે કામગીરી શરૂ થાય એટલા માટે મેં પત્ર લખ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણી હંમેશા માટે નાનાથી લઈ મોટા તમામ લોકો માટે પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. એટલું જ નહીં, જનહિતલક્ષી તમામ પ્રશ્નો લઈને સમીક્ષા પણ કરતા રહે છે. ભાવનગરમાં 2 વર્ષ પહેલા જરૂરિયાતમંદોને ઘરનું ઘર આપવામાં આવ્યું હતું, પરંતુ આજે આવાસમાં પોપડા પડવા લાગ્યા છે. શહેરના સુભાષનગર અમીરજી પાર્કની બાજુમાં આવેલા આવાસ યોજનાના ઘર 2 વર્ષમાં જર્જરિત થઈ ગયા છે. આવાસ યોજનામાં આવેલા મોટાભાગના મકાનમાં ભેજ, પોપડા ખરવા, સ્વિચબોર્ડમાં શોર્ટ સર્કિટ, પાણીને લગતા પ્રશ્નો, ડ્રેનેજ લીકેજના કારણે અહીંના રહીશો ભારે હાલાકી વેઠી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે. મોડી રાત્રે ફ્લેટના પહેલા માળેથી સ્લેબ ધરાશાયી થતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. લોકોએ મહા મહેનતે મોટી આશા સાથે ઘર બનાવ્યું હોય છે, પરંતુ હવે ઘરમાં રહેવામાં જ લોકોને ડર સતાવે છે. સ્થાનિક લોકોએ નબળી કામગીરી અંગે અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર જાણે આખાડા કાન કરી રહ્યું છે. નર્મદાના ડેડિયાપાડામાં એક છાત્રાલય ધરાશાયી થયું છે. પત્તાના મહેલની માફક આ છાત્રાલય જમીનદોસ્ત થઈ ગયું છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આવેલ આદર્શ નિવાસી કુમાર શાળાનું જૂનું બિલ્ડિંગ અચાનક જમીનદોસ્ત થઈ ગયું હતું. જો કે એક છાત્રાલયમાં અભ્યાસ કરતા બાળકોને અગાઉ જ સુરક્ષિત અન્ય મકાનમાં શિફ્ટ કરવામાં આવ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ આદર્શ નિવાસી કુમાર શાળામાં 296 બાળકો અભ્યાસ કરે છે. જો કે બિલ્ડિંગ જૂનું અને જર્જરિત હોવાના કારણે બાળકોના માથે હંમેશા જોખમ લટકતું હતું. તેથી શાળાના આચાર્યએ સમય સૂચકતા વાપરીને બાળકોને અન્ય સુરક્ષિત મકાનમાં શિફ્ટ કરી દીધા હતા. જ્યારે બાળકો બાજુના મકાનમાં ભોજન કરી રહ્યા હતા ત્યારે જ આ જૂનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. આ ઘટનાને પગલે ધારાસભ્ય ચેતર વસાવા ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને શાળાના આચાર્યો તેમજ બાળકો સાથે વાતચીત કરીને જરૂરી સૂચનો આપ્યા હતા. સુરત પોલીસે તહેવારને લઈને આજે ફ્લેગ માર્ચ અને રિહર્સલ કર્યું. ગણપતિના તહેવાર અને ઈલે મિલાદને લઈને સુરત પોલીસ સતર્ક બની છે. ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને લઈને સુરત પોલીસ એલર્ટ બની ગઈ છે. આજે બાગર ખાતે ઈદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરી રિહર્સલ કરવામાં આવ્યું. આ સાથે જ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવામાં આવશે. આ વખતે 15,000 જેટલા પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે અને બંદોબસ્ત કરવામાં આવશે. ધાબા પર અલગ અલગ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે, જેના પર પોલીસ કર્મીઓ નજર રાખશે. તેમજ વિસ્તારમાં ડ્રોન ઉડાવીને નજર રાખવામાં આવી રહી છે. જે કોઈ ધાબા પર પટ્ટોનો ઢગલો તો નથી કરવામાં આવ્યો ને. ગણેશ વિસર્જનના આગલા દિવસે ઈદે મિલાદનો તહેવાર છે. આ બંને કોમનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે તંત્ર માટે અગ્નિ પરીક્ષા બરાબર છે. આ વખતે નવરાત્રી દરમિયાન પોલીસ ખેલૈયાઓને હેલ્મેટ આપશે. અમદાવાદમાં અકસ્માત નિવારવા પોલીસે આ મહત્વનો નિર્ણય લીધો છે. યુવા પેઢીમાં હેલ્મેટ અંગે જાગૃતિ આવે તેમજ તેઓ રાતના સમયે પણ હેલ્મેટ પહેરતા થાય તે માટે શહેર પોલીસ નવરાત્રીમાં અલાયદી ડ્રાઈવ કરશે. જેમાં રાતના સમયે ગરબાના સ્થળની બહાર પોલીસ ઊભી રહેશે અને હેલ્મેટ પહેર્યા વગર આવતા ખેલૈયાઓ પાસેથી ₹500 દંડ વસૂલ કરશે અને તેમને ગિફ્ટમાં ISI પ્રમાણિત હેલ્મેટ આપશે. આ અભિયાનના ભાગરૂપે પોલીસે 1,000 હેલ્મેટ પણ મંગાવી લીધા છે. નવરાત્રી દરમિયાન 10,000 હેલ્મેટનું વિતરણ કરવાનું આયોજન કરાયું છે. પોલીસનું કહેવું છે કે આ નિયમ 24 કલાક માટે છે. રાત્રિ દરમિયાન પોલીસ કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો નિયમોનું પાલન નથી કરતા, પરંતુ નવરાત્રી દરમિયાન જો નિયમ તોડશો તો દંડાશો. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે, કારણ કે હવે ઘરની ધોરાજી સમજી ખડકેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફરશે. રાજકોટના અગ્નિકાંડના મુખ્ય સૂત્રધાર અને સસ્પેન્ડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાએ ગેરકાયદેસર બાંધકામ પણ કર્યા છે. યુનિવર્સિટી રોડ પર આવેલા બંગલામાં પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ ખડકી દેતા નોટિસ આપવામાં આવી છે. હવે નોટિસ બાદ પશ્ચિમ ઝોન ટાઉન પ્લાનિંગ કચેરી બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરશે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા બંગલાની સ્થળ તપાસ કરવામાં આવતા મનસુખ સાગઠિયાએ વધારાનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું જાહેર થયું છે અને 7 દિવસમાં લેખિત ખુલાસો કરવા તાકીદ કરી છે. જોકે 7 દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં હજુ સુધી જવાબ રજૂ કર્યો નથી, જેથી આગામી દિવસોમાં 18 ચોરસ મીટરમાં ખડકેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફરે તો નવાઈ નહીં. નવરાત્રી પહેલા જ વડોદરામાં ચણિયાચોરીની ચોરી થઈ છે. જો કે તસ્કરોનો ત્રાસ અને તમામ માસ્ટર પ્લાન CCTVમાં કેદ થયો. પ્રોડક્ટ એક્ટિવિટી રોડ પર આવેલા સુઈ ધાગા 2 દુકાનમાંથી તસ્કરો રોકડ રૂપિયા તેમજ 100 થી 150 ચણિયાચોરીની ચોરી થઈ છે. આ સમગ્ર ઘટનાની CCTVમાં કેદ થઈ છે. 3 તસ્કરો મોઢે સાલ ઓઢી તેમજ છત્રી લઈને પહોંચ્યા હતા.
જેથી તેઓના ચહેરા સીસીટીવીથી બચી શકે, જે અંગે વેપારીએ ફરિયાદ નોંધાવી છે અને કહ્યું છે કે સવારે 9:30 વાગે અમારી દુકાનની બાજુમાં ચાની કિટલી લારી અરવિંદભાઈનો ફોન આવ્યો હતો કે તમારી દુકાનનું અડધું શટર ખુલ્યું છે, લોક તૂટેલું છે, જેથી હું તાત્કાલિક દુકાને ગયો તો તપાસ કરતા દુકાનનું કેશ કાઉન્ટર ખુલ્લું હતું અને તેમાં મૂકેલા રૂપિયાઓ પણ ગાયબ હતા. દુકાનનો સામાન તપાસ કરતા વેરવિખેર જોવા મળ્યો હતો, જે અંગે પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં ચર્ચા જગાવનાર ગોંડલ નાગરિક બેંકની આજે ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણીમાં ગણેશ જાડેજાએ પણ ચૂંટણી લડી છે. ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટરોની ચૂંટણી પ્રક્રિયા આજે હાથ ધરાઈ. આમ તો નાગરિક બેંકની ચૂંટણી સામાન્ય ગણાતી હોય છે, પરંતુ ગોંડલમાં ચૂંટણીને લઈને ધારાસભ્યની ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો છે. ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો સહિત કુલ 23 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો. હાલ જેલમાં રહેલા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશના વર્ચસ્વની પણ આ લડાઈ છે. ગણેશ જાડેજા જેલમાંથી મોટી લીડથી ચૂંટણી જીતે તે વિરોધીઓને મોટો સંદેશ રહેશે. ગોંડલ સહકારી બેંકની ચૂંટણી પર સમગ્ર સૌરાષ્ટ્રની નજર છે. જણાવી દઈએ કે જૂનાગઢમાં દલિત યુવકને મારવાની ઘટનાને લઈ અને ગણેશ જાડેજા જેલમાં છે, જ્યારે ગણેશ જાડેજાના વિરુદ્ધમાં દલિત સમાજ દ્વારા ઉગ્ર રેલી અને આંદોલન પણ કરવામાં આવ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. કેન્દ્ર સરકારે આયાત ડ્યુટી વધારતા જ તેલ બજાર અસ્થિર બન્યું છે. 15 દિવસમાં ફરીથી ભાવ વધારો થતા લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે મિલર્સે કાચો માલ ન મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતા તેલના ભાવમાં વધારો નોંધાયો છે. ગત અઠવાડિયે પણ ભાવમાં ₹20 થી 40 વધારો થયો. 15 દિવસમાં પામ તેલના ભાવમાં ₹240 વધારો થયો. 15 દિવસમાં કપાસિયા તેલના ભાવમાં ₹110 વધારો થયો છે. સિંગ તેલના ભાવમાં ₹40 વધારો થયો છે, જ્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ ₹2645 પહોંચ્યો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે સિંગ તેલના મામલે ભારત સ્વનિર્ભર છે, તેમ છતાં એક બાદ એક મોંઘવારીના મારે મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવનો આજે ચોથો દિવસ છે ને આજના દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. કડવા પાટીદારોની કુળદેવી અને જગતજનની માં ઉમિયાના ધામ ઊંઝા ખાતે ધજા મહોત્સવનો આજે ચોથો દિવસ છે, ત્યારે સવારથી જ માં ઉમિયાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો ઊંઝા આવ્યા. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધીના ધજા મહોત્સવમાં અત્યાર સુધીમાં 7000 કરતાં વધુ ધજાઓમાં ઉમિયાના શિખરે મા ઉમાના ભક્તો દ્વારા ચઢાવવામાં આવી છે અને આ મહોત્સવ દરમિયાન 11000 ધર્મ ધજાઓ ભક્તો દ્વારા ચઢાવવામાં આવશે. આ ધજા મહોત્સવમાં ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી હજારોની સંખ્યામાં મા ઉમાના ભક્તો આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે 7 દિવસ સુધી ચાલનારા આ ધજા મહોત્સવની અંદર 10 લાખ કરતાં વધુ ભક્તો ઉમટી પડશે. સાથે જેમ જેમ પૂનમ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોની સંખ્યા પણ વધી રહી છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો મહાસમન્વય જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી પગપાળા સંઘો માં અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. આજે લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘ આવે છે, પરંતુ આ સંઘમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડા સંઘ. અમદાવાદથી નીકળતો આ સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા 190 વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે. આ ઉપરાંત અંબાજીના માર્ગો પર લાખો પદયાત્રીઓનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે. જય જય અંબેના નાદથી માર્ગો ગુંજી રહ્યા છે. તો અંબાજી ખાતે ભાદરવી મહામેળામાં જ્ઞાનીબેન ઠાકોર દર્શન કરવા આવી પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે પરિક્રમા મહોત્સવમાં ભક્તોને ફ્રીમાં લાવવામાં આવે છે, ત્યારે હાલ પણ તેમને ફ્રીમાં મુસાફરી કરાવવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પીએમનું સ્વાગત કર્યું હતું. જોકે વડાપ્રધાન અને મુખ્યમંત્રી અમદાવાદ એરપોર્ટથી સીધા વડસર જવા રવાના થયા છે, જ્યાં એરફોર્સ સ્ટેશન જશે અને ઓપરેશન સેન્ટરની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે, જ્યાં વિવિધ બેઠકો અને મુલાકાતો યોજાશે અને ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે એટલે કે 16 સપ્ટેમ્બરે પીએમ અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાશે. તેમજ 10,800 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે, જેને લઈને GMDC ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 4 વિશાળ જર્મન ડોમમાં 80,000થી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પોલીસની પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.